તો આ તરફ યાત્રાધામ શામળાજી ખાતે કેરીનો મનોરથ કરવામાં આવ્યો। ભગવાનને કેસર, લંગડો, હાફૂસ જેવી વિવિધ કેરી ધરાવવામાં આવી છે। ભક્તોએ કેરી મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શામળાજી શેઠના શરણે જઈ ભક્તોએ આશીર્વાદ મેળવ્યા। બહુ સરસ શામળાજીમાં આજે કેરીનો મનોરથ દિવસ છે। બહુ મજા આવી ગઈ, સરસ દિવસ છે, સારું લાગ્યું। પબ્લિક બી ફૂલ આવે છે। આજે અધિક મહિનો છે, રવિવાર છે, દિવસ સારો છે, પબ્લિક બહુ આવે છે। અમે લોકો મહેસાણાથી આવીએ છીએ અને આજે અધિક મહિનાના પહેલા દિવસે આવી અને શામળાજી મંદિરે આવી દર્શન કરી ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા અને ભગવાનનો આ કેરીનો મનોરથ કરેલો છે તો ખૂબ જ આનંદ થયો જોઈ। શામળાજી મંદિરમાં અધિક મહિના પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે અમને અહીંયા કેરી મનોરથ કરવાનો લાભ મળ્યો છે। ભગવાનની ખૂબ જ કૃપા થઈ છે અમારા પર। અમારા પિતાશ્રી બી દર પૂનમે અહીંયા મંદિરમાં અચૂક આવતા હતા અને એ જે અમને પ્રેરણા થઈ એટલે આજે અમે આ મનોરથ કેરીનો કર્યો છે અને પ્રભુની કૃપા અમારા કુટુંબ ઉપર પહેલાંથી વરસી રહી છે અને સતત વરસી રહે। આજે પુરુષોત્તમ માસનો પ્રથમ દિવસ પુણ્ય અને પવિત્ર મંગલમય આજે પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો। આજરોજ ભગવાન શામળાજીને સુંદર મજાનું કેરીનું મનોરથ કરવામાં આવ્યું છે। યજમાન શ્રી અમારા શામળાજીના લોકલ છે જે ડૉક્ટર મહેશ શાહ છે, એમના દ્વારા સુંદર મજાનું આ મનોરથનું આયોજન કર્યું છે। લાખો લોકો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। એમાં આજે પુરુષોત્તમ માસ એટલે ભગવાન વિષ્ણુનો પવિત્ર અને પુણ્યકારી માસ છે।